ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે આજે ગુજરાતી વિષયની અંદર કાવ્ય 2 પર્વત તારાની અંદર મેં તમને આગળના વિડીયોની અંદર સમાનાર્થી શબ્દ અને વિરુદ્ધાર્થી શબ્દ વિશે સમજાવી દીધું હતું, બરાબર. હવે આ વિડીયોની અંદર પણ હું તમને સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો વિશે સમજાવું છું. શબ્દ સમૂહ છે, પછી જોડણી જોડવાની છે, એ બધું તમને સમજાવું છું. બોર્ડ ઉપર પણ મેં અહીંયા સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દ અને શબ્દ માટે એક શબ્દ સમૂહ માટે શબ્દ છે એ લખેલા છે. તો હવે અહીંયા સમાનાર્થી શબ્દની અંદર આપણે જે શબ્દ આપેલો છે તેમનો સમાન અર્થ લખવાનો છે, બરોબર છે. તો આંખ એટલે નયન અને નેત્ર, ઈશ્વર એટલે પ્રભુ અને ભગવાન, પર્વત એટલે પહાડ અને ડુંગર, સિંહ એટલે સાવજ, પછી આભ એટલે આકાશ અને ગગન, પછી કાંઠો એટલે કિનારો અને તટ, દરિયો એટલે સમુદ્ર અને સાગર, વૃક્ષ એટલે ઝાડ અને તરુ, તરણું એટલે તણખલું, સૂર્ય એટલે સૂરજ અને રવિ, સોગાદ એટલે ભેટ, ખભા એટલે ખંભા, નાદ એટલે અવાજ ધ્વનિ, ફૂલ એટલે પુષ્પ અને કુસુમ, સુગંધ એટલે સુવાસ, ચંદ્ર એટલે ચાંદો ને સો, નજીક એટલે પાસે અને નદી એટલે સરિતા. આ છે સમાનાર્થી શબ્દો કે જેમનો સમાન અર્થ થતો હોય છે. પછી વિરુદ્ધાર્થી શબ્દોની અંદર જે શબ્દ આપેલો છે તેનો વિરોધી અર્થ થતો હોય તેવા શબ્દ લખવાના છે. જેવું કે પહોળું એટલે એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે સાંકડું. પછી સુગંધનો વિરુદ્ધાર્થી અર્થ થાય છે દુર્ગંધ. પછી નજીક છે તો એનો વિરુદ્ધાર્થી અર્થ થશે દૂર. પછી વિશાળ છે એનો વિરુદ્ધાર્થી અર્થ પણ થશે સાંકડું. પછી આભ તો એનો વિરુદ્ધાર્થી અર્થ થશે ધરા એટલે ધરતી. પછી અંજવાળું તો એનો વિરુદ્ધાર્થી અર્થ થશે અંધારું. આ છે વિરુદ્ધાર્થી શબ્દ. પછી પ્રશ્ન 5 ની અંદર શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાના છે. તો શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. તેનો પહેલો વાક્ય કયું છે? સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ. સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ. તો એને આપણે શું કહીશું? તો કે નાદ. શું કહેવામાં આવે છે મોટા અવાજને? નાદ. રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું. રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું એટલે કે નાના અમથા લેમ્પની જેમ આપણે અંધકારમાં દેખાતું હોય છે તેને આપણે આગિયો કહીએ છીએ. શું કહીએ છીએ? આગિયો. એના જવાબમાં આવે છે આગિયો. ઘણું મોટું એટલે કે ખૂબ વિશાળ. ઘણું મોટું એટલે શું થશે? વિશાળ. ઉદાહરણ પ્રમાણે જોડી બનાવો. હવે 2 જોડી બનાવવાની છે. કઈ રીતે? જો, નાદ તો સોગાદ, પછી સુર તો દૂર, સરખી જોડી બનાવવાની છે. તરણા તો ઝરણા, પછી તમરા તો ભમરા, વહે તો કહે અને રાડ તો લાડ. આવી રીતે સરખા શબ્દવાળી જોડી બનાવવાની છે. હું તમને ફરીથી બોલી સંભળાવું છું કઈ રીતે બનાવવાની છે. જો, નાદ તો સોગાદ, પાછળનો અક્ષર સરખો આવે તે રીતે. પછી સુર તો દૂર, પછી તરણા તો ઝરણા, તમરા તો ભમરા, પછી વહે તો કહે અને રાડ તો લાડ. આવી રીતે સરખા અર્થવાળી જોડી બનાવવાની છે. પ્રશ્ન 7 ની અંદર શું આપેલું છે? જુઓ, સ અને શ થી બનતા 4-5 શબ્દો લખી તેનો અર્થભેદ જણાવવાનો છે. સ ઉપરથી અને શ ઉપરથી એટલે કે સસલાના સ ઉપરથી અને મીંડાવાળો જે શરણાઈનો શ આવે છે એના ઉપરથી 2 સરખા શબ્દો બનતા હોય છે. તો બંને જે સરખા શબ્દ છે
એનો અર્થ છે એ અલગ અલગ થતો હોય છે. કઈ રીતે? જો પેલું આવે છે, પેલા સ ઉપરથી ચાલુ થાય છે અને પછી મીંડાવાળા શ ઉપરથી ચાલુ થાય છે. તો સ ઉપરથી ચાલુ થાય છે સર. તો સર છે એનો અર્થ થાય છે સરોવર. અને એવી જ રીતે એનો શ ઉપરથી ચાલુ થાય છે શર. તો શર એટલે શું થશે? બાણ. એવી જ રીતે બીજો શબ્દ છે સુર. સુર એટલે શું થાય છે? અવાજ. એવી જ રીતે એનો બીજો અર્થ શુર. તો શુર એટલે શું થાય છે? શૌર્ય. પછી આવે છે સાર. સાર એટલે કસ. અને પછી આવે છે ક્ષાર. ક્ષાર એટલે છિદ્ર થાય. શું થાય? છિદ્ર, ઝીણું એવું એક કાણું. પછી આવે છે કેસ. કેસ એટલે મુકદમો થાય. શું થાય? મુકદમો, કે જે અદાલતની અંદર લડે છે તે મુકદમો. પછી કેશ. કેશ એટલે આપણા વાળ. સત. સત એટલે સત્ય. અને શત. શત એટલે 100. આપણે કહીએ ને 100 એકડો 2 મીંડા 100. પાસ. પાસ એટલે ઉત્તીર્ણ, પાસ થવું એમ. 5મા ધોરણમાંથી પછી આપણે 6થા ધોરણમાં, 6થા ધોરણમાં, 7મા ધોરણમાં આપણે પાસ થઈએ ને, તો એક્ઝામ આપીને પાસ થઈએ ને ઉત્તીર્ણ થયું કે શું કે ઉત્તીર્ણ થયું. પછી પાસ. પાસ એટલે શું થશે? ફાંસો. ગળામાં લટકાવે ફાંસો. પછી સાપ. સાપ એટલે સર્પ. અને શાપ. શાપ એટલે બદદુઆ, કે જે એક વ્યક્તિ બીજા વ્યક્તિને ખરાબ થઈને બોલે, બદદુઆ આપતા હોય તે બદદુઆ, શાપ એટલે. પછી આવે છે પંક્તિઓ સમજાવો. મેં તમને આગળ કાવ્ય આખું સમજાવી દીધું હતું, એની પંક્તિઓ હવે સમજાવવાની છે. કઈ રીતે? જો રાડ ત્રાડ ને લાડની સાથે મોર પીછનો સૂર, સંતા કુકડી રમતો રમતો રહે નજીક અને દૂર. આ કાવ્ય પંક્તિ સમજાવવાની છે. તો જુઓ કઈ રીતે. તું અમારી સાથે રાડ ત્રાડ અને લાડ તેમજ મોરના ટહુકા રૂપે સંતા કુકડી રમતો રમતો ક્યારેક નજીક તો ક્યારેક દૂર હોય છે. કવિ છે એ ભગવાનને કહે છે. કઈ રીતે? તો કે તું અમારી સાથે રાડમાં, લાડમાં અને ત્રાડમાં તેમજ મોરના ટહુકા રૂપે સંતા કુકડી રમતો રમતો ક્યારેક નજીક તો ક્યારેક દૂર હોય છે. ભગવાનને કહે છે કે તું અમારી જોડે સંતા કુકડી રમતો હોય એવું લાગે છે. પછી બીજી કાવ્ય પંક્તિ છે અંજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે. અંજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે. કવિ છે એ ભગવાનને પ્રશ્ન કરે છે. તો એનો અર્થ થાય છે અંજવાળા એટલે કે સુખ અને અંધારું એટલે શું થાય છે? દુઃખ. તો કે અંજવાળા એટલે કે સુખના બે કિનારા વચ્ચે, અંધારા એટલે કે દુઃખની નદી વહે છે. અંજવાળું એટલે થશે સુખ. તો સુખ છે એના બંને કિનારા વચ્ચે અંધારા નામની એટલે કે દુઃખ નામની એક નદી વહે છે. એમાં મારી જીવન રૂપી નૈયાને, એટલે કે આ દુઃખનું જે મારું દુઃખ છે મારું, એ મારું જે જીવન છે એ દુઃખથી ભરેલું છે. એ નૈયા. નૈયા એટલે હોડીને. હોડીને હવે કોણ પાર લગાવશે? ભગવાનને કહે છે તમે મને કહો. અંજવાળા એટલે કે સુખના બે કિનારા વચ્ચે અંધારા એટલે કે દુઃખની નદી વહે છે. એમાં મારી જીવનરૂપી જે નૈયા છે એને કોણ હકારશે, એટલે કે કોણ પાર લગાડશે? તું જ મને કહે. બરાબર છે. આ 8મો પ્રશ્ન કાવ્ય પંક્તિ સમજાવવાની છે. પછી 9મો પ્રશ્ન છે નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તો કાવ્ય પંક્તિ છે એ પૂરી કરવાની છે. કઈ રીતે? જો તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ, સિંહ વાઘને કોયલ બુલબુલ, પતંગિયાને તમરા, સૂર્ય ચંદ્રને તારા આપે, અહીં આવ્યા હમરા. ફરીથી બોલું છું, બાકી હોય તો લખી નાખજો. જો તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ,
સિંહ વાઘ ને કોયલ બુલબુલ પતંગિયા ને તામરા સૂર્ય ચંદ્ર ને તારા આપે અહીં આવ્યા હમણાં. કાવ્ય પંક્તિ પૂર્ણ. ભાષા સજ્જતા છે તો ભાષા સજ્જતામાં આપણે ઘણીવાર સ ને બદલે શ અને શ ને બદલે સ નો ઉચ્ચાર કરતા હોઈએ છીએ. ભાષા સજ્જતાની અંદર આપણે ક્યારેક શ ની બદલે સ અને સ ની બદલે શ નો ઉપયોગ કરીએ છીએ. બરાબર. તો આ સ અને શ થી એક સરખા બે અર્થવાળા શબ્દો બનતા હોય છે. એક જ શબ્દ હોય છે એના બે અર્થ થતા હોય છે. તો હવે કઈ રીતે થતા હોય છે જો તો કૌંસમાં શબ્દ આપેલા જ છે. ખાલી જગ્યામાં તમારે આ શબ્દ છે કૌંસમાંથી શોધી અને મૂકવાનો છે. નુકસાન તો નુકસાન આવશે કે નુકસાન આવશે? નુકસાન આવશે. પછી સરોવર ત્યાં સસલાનો સ આવશે. પછી સમસ્યા, શાબાશી. પછી દિવસ અને સૂરજ. પછી આવે છે શિવણ. પછી રિસેસ, શિકાર, વિશાલ, સવાર અને વિશેષ. આવી રીતે તમારે પૂર્ણ કરવાનું છે. પછી તમારે પ્રવૃત્તિની અંદર પ્રાર્થના ગીત છે જોઈને સારા અક્ષરે લખવાનું છે. ઓ ઈશ્વર ભજીએ તને તુજ મોટું નામ. એ છે કાવ્ય પંક્તિ છે. કાવ્ય પંક્તિ છે પ્રાર્થના છે એ તમારે અહીંયા જોઈ જોઈને લખવાની છે. અને દૈનિક પત્રો અથવા તો સમાચાર પત્રો હોય તો એમાંથી કુદરતી દ્રશ્ય છે એનો ફોટો સમાચાર પત્રમાંથી અથવા તો દોરવું હોય તો દોરવાનું, અહીંયા લગાવવાનો છે સ્વાધ્યાય પોથીની અંદર. આ તમારે પ્રવૃત્તિ કરવાની છે. અહીંયા કુદરતી દ્રશ્ય દોરવાનું છે. દોરવું ન હોય તો સમાચાર પત્ર કે ગમે એમાંથી તમે કાપી અને અહીંયા ચોંટાડી શકો છો. બરોબર છે. અહીંયા આપણું કાવ્ય પૂર્ણ થઈ જાય છે. હવે મેં અહીંયા બોર્ડ પર કાવ્ય 2 પર્વત તારા એમાં પ્રશ્ન 3 સમાનાર્થી શબ્દો લખો. સમાનાર્થી, પ્રશ્ન 4 વિરુદ્ધાર્થી અને પ્રશ્ન 5 શબ્દ સમૂહ માટે એક શબ્દ લખેલો છે. જો હવે અહીંયા ધ્યાન રાખજો, તમારે કોઈની પાસે સ્વાધ્યાય પોથી ના હોય તો આ બોર્ડ ઉપર લખેલું તમે પાકી બુકની અંદર લખી શકો છો. અને જો સ્વાધ્યાય પોથી હોય તો હું જે રીતે બોલું તે રીતે સ્વાધ્યાય પોથીની અંદર લખી શકો છો. પ્રશ્ન 3 સમાનાર્થી શબ્દ લખો. આંખ તો નયન અને નેત્ર. ઈશ્વર તો પ્રભુ અને ભગવાન. પછી પર્વત, પહાડ અને ડુંગર. પછી સિંહ, સિંહ એટલે સાવજ. પછી થશે આભ. આભના બે અર્થ છે, આકાશ અને ગગન. પછી આવે છે કાંઠો. તો કાંઠો એટલે કિનારો અને તટ. પછી જુઓ દરિયો. તો દરિયો એટલે સમુદ્ર અને સાગર. પછી આવે છે વૃક્ષ. તો વૃક્ષ એટલે ઝાડ અને તરુ. પછી આવે છે ઝરણું. તો તરણું. તરણું એટલે તણખલું. સૂર્ય. સૂર્ય એટલે સૂરજ ને રવિ. પછી સોગાત. સોગાતમાં આવે છે ભેટ અને ખંભા એટલે ખંભા. પછી નાદ. નાદ એટલે અવાજ અને ધ્વનિ. પછી ફૂલ. ફૂલ એટલે પુષ્પ અને કુસુમ. સુગંધ. સુગંધ એટલે સુવાસ. સુવાસ થશે. પછી ચંદ્ર. ચંદ્ર એટલે ચાંદો અને બીજો અર્થ થાય છે સોમ. પછી નજીક. નજીકનો અર્થ થાય છે પાસે. પછી નદી. નદીનો અર્થ થાય છે સરિતા. પ્રશ્ન 4 વિરોધી શબ્દ લખો. તો વિરોધી શબ્દની અંદર વિરોધી અર્થ હોય છે. પહોળું તો એનો વિરોધી અર્થ સાંકડું. પછી સુગંધ તો દુર્ગંધ.
નજીક તો દૂર, વિશાળ તો સાંકડું, આબ તો ધરા, ધરા એટલે ધરતી, અંજવાળું એટલે અંધારું. બરોબર, આ છે વિરોધી અર્થવાળા શબ્દો. પ્રશ્ન 5 ની અંદર શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. હવે આનો એક શબ્દ, આ જે પ્રશ્ન પૂછેલો છે એનો એક જ શબ્દમાં જવાબ આપવાનો છે. પેલું, સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ. તો એમનો જવાબ થાય છે નાદ. નાદ એટલે શું થશે? અવાજ. રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું, એટલે જીવડાનું નામ છે આગિયો. ઘણું મોટું, એનો અર્થ થાય છે ખૂબ મોટું એટલે વિશાળ. આ પ્રશ્ન 3, પ્રશ્ન 4 અને પ્રશ્ન 5 અહીંયા મેં હોમવર્ક લખેલું છે બોર્ડ પર લખાવેલ. પ્રશ્ન 3, 4 ને 5. ત્રીજો, ચોથો અને પાંચમો સમાનાર્થી શબ્દ, વિરોધાર્થી શબ્દ, શબ્દ સમૂહ માટે એક શબ્દ સ્વાધ્યાય પોથીની અંદર લખવાનો રહેશે. અને જેમની પાસે સ્વાધ્યાય પોથી ના હોય એ પાકી બુકની અંદર ફરજિયાત લખે. પ્રશ્ન 3, પ્રશ્ન 4 અને પ્રશ્ન 5 લખવાનો છે. અસ્તુ.